વારંવાર દબાણનો ભોગ બનેલા સિંગણપુરના ઝૂંપડાવાસીઓએ આખરે પાલિકાને રજૂઆત કરી છે। સુરતમાં ઝીરો દબાણ હેઠળ પાલિકા કામ કરી રહી છે તો ઝૂંપડાવાસીઓ પણ તેનો ભોગ બની રહ્યા છે। સિંગણપુર ગામમાં આવેલા ઝૂંપડાઓને તોડી પાડવાના વિરોધમાં સ્થાનિકો દ્વારા પાલિકા કચેરીએ હલ્લાબોલ કરવામાં આવ્યું હતું। રમીલાબેને જણાવ્યું હતું કે સિંગણપુર ગામમાં ટેકરા ફળિયામાં રહીએ છીએ। અમારે પહેલા પાકા મકાન હતા, 80 વર્ષથી રહીએ છીએ। અમે ઝૂંપડા બનાવીને રહીએ છીએ તો વારંવાર આવીને અમારા ઝૂંપડા તોડી નાખે છે। પોલીસ બંદોબસ્તમાં બધા આવે છે અને પાલિકાના અધિકારીઓ પણ આવે છે તો ખાલી કરાવે છે અમારા મકાન અને અમે અહીં 500 પરિવાર રહીએ છીએ। મોટી સંખ્યામાં પાલિકા કચેરીએ આવેલી મહિલાઓએ જણાવ્યું હતું કે અમારી જગ્યા, અમારા મકાન છે, તેમ છતાં પોલીસથી લઈ અને અલગ અલગ એજન્સીના લોકો આવીને અમારા પાકા મકાન તોડાવી નાખ્યા બાદ ઝૂંપડા પણ તોડી નાખે છે। ફરી અમારે ઝૂંપડા બાંધવા પડે છે। આ સ્થિતિમાં અમારે ક્યાં જવું તે એક મોટો પ્રશ્ન છે। સરકાર અને અધિકારીઓ અમારી વાત સાંભળવા પણ તૈયાર નથી। શું તમને ત્યાં સમસ્યા થઈ રહી છે? અમારી સમસ્યા એ છે, અત્યારે અમે 70-80 વર્ષથી રહીએ છીએ। અમારા પહેલા પાકા મકાન હતા, બરાબર, એને પછી અમને 5 થી 6 વાર સુધીમાં અમારે બનાવ્યા, પાકા મકાન તોડી નાખ્યા। એને પછી અમે ઝૂંપડા બનાવ્યા। એ ઝૂંપડા પણ એ લોકો આવીને તોડીને જતા રહેશે અને એમ કે તમે ખાલી કરો પણ અમે ખાલી કરીને જઈએ ક્યાં સાહેબ? અમને કઈ તમે આપો, સારું આપો તો અમે રહી શકીએ ને। મ્યુનિસિપાલિટી વાળા આવે, મ્યુનિસિપાલિટી વાળા આવે, પોલીસ વાળા આવે, લેડીઝ પોલીસ આવે, સીઆઈડી આવે અને અમે ધમકી આપીને જાય તમે ખાલી કરો, બાકી તમારા સામાન સુધી અમે પાડી નાખીશું, ભલે તમે વાગી જશે, અમે કઈ જાણીએ નહીં, તમે ઝૂંપડા ખાલી કરો અને અમને જગ્યા આપો। પણ અમે ક્યાં જઈએ અત્યારે? અમે ખાલી કરીને તમે જઈએ કે આ બધી ગરીબ વસ્તી છે। શા માટે ખાલી કરવાનું કહે છે? શું કહે છે? તમે ખાલી કરો, એ અમને કઈ ખબર નથી, બસ અમને એ જ કહેશે તમે ખાલી કરો, ખાલી કરો। કેટલા પરિવારો તમે ત્યાં રહો છો? અમે તો 500 ઘર હશે, 500 ઝૂંપડપટ્ટી છે। એ ઝૂંપડપટ્ટી બધી તોડવાની, એક ને 500 ને કઈ જગ્યાએ ઝૂંપડપટ્ટી આવી છે? સિંગણપુર ગામમાં, સિંગણપુર ગામમાં।